એવરીબોડી, વેલકમ ટુ ધ પિયુષ યુરોસ. મારા ભાઈ ફરીવાર તમારું યુરોસમાં સ્વાગત છે. અને આજે હું ઊઠો હતો અને હું હુઈને ઉઠ્યો અને મારા ફ્રેન્ડ મને ઘરે ઉઠાડવા આવ્યા ને મને કહે કે સરપ્રાઈઝમાં એક જગ્યા છે. તો હવે જોઈએ હવે મારા ફ્રેન્ડ મને ક્યાં લઈ જાય અને ક્યાં નહીં, પણ જ્યાં જશે ત્યાં તમારા માટે તો મસ્તી થશે અને બે ભાઈ મસ્તી કરશે એ વાત તો ફાઇનલ છે. તો હાલો અને જોઈ કે મારા ફ્રેન્ડ મને ક્યાં લઈ જાય છે. અને તમારી નજરમાં કોઈ જગ્યા હોય તોય મને કહેજો, તો હું તમારા ભેગો આવીશ બ્લોગ બનાવવા. એવું નથી કે હું તમારા ભેગો નહીં આવું, આપણે સાથે મળીને ભાઈ બહેન બધા બ્લોગ બનાવશું ફાઇનલ મારા ભાઈ. તો હાલો અને જોઈ અને શું શું જોવાલાયક થઈ છે એ બધું બતાવું અને કંઈક ને કંઈક નવીન તો કરશી. તો હાલો મારા ભેગા ભાઈ. મારા ભાઈ ફાઇનલી હજી મને કહેતા નથી આ લોકો કે ક્યાં જો જવું એને ક્યાં નહીં. મારો ભાઈ છે હજી મને કહેતો નથી કે આપણે કઈ જગ્યાએ જઈ ગઈ, પણ હું લાલપુર તો પહોંચી ગયો અને જોવો તમને દેખાડું. લાલપુર બજારમાં છું અને હવે ચાની તલબ લઈ ગઈ. મેં એને કીધું કે તમે કાંઈ નહીં તો કાંઈ નહીં ભાઈ, મને ચા તો પીવડાવો ખાલી, ભાઈ ભલે જ્યાં તમે લઈ જાવ ત્યાં હું જાતો રહીશ. તો હું તમને લાલપુરની બજાર દેખાડું અને જોવો તમે બજાર. મારા ભાઈ મને ખબર નથી કે આ ગોપ આવેલું ગયું આગલી ચોકડી ઉપર ગોપ છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે ગોપ તમને દુનિયામાં દેખાતો હોય છે. પણ હવે આ લોકો મને ક્યાં લઈ જઈએ ને એની મને ખરેખર ખબર નથી અને હું મારા ભાઈબંધ ઉપર ભરોસો કરું છું. તમે મારા ભાઈબંધ ઉપર ભરોસો રાખો. એ જેવી જગ્યા દેખાડશે જે જોરદાર જ હશે. આજે એ લોકો ઉપર ભરોસો કરી અને જોઈ કે હવે ગોપ આવેલું ગયું પડે. હવે આ લોકો મને ક્યાં લઈ જાય છે મને અંદાજો નથી યાર. તો ભેગા રહ્યો અને જુઓ, તમારા ને મારા માટે કંઈક તો નવું થશે. હાલો અને આપણે જાય અને આપણી જર્ની અહીંથી ચાલુ કરી. જોવો છો ને તમે, હજી આ તો કાંઈ નથી, આના કરતાં તો સારું તો હજી ઉપર છે. એટલે આપણે જાય અને જોઈ ઉપર ચડી. હાલો મારા ભાઈ અને હાલો અને જાય ને ઉપર ચડી. ફાઇનલી છે ને મારા ભાઈ અમે અહીંયા જગ્યા ઉપર ને લોકેશન ઉપર પહોંચી ગયા. જી તમને મજા આવતી છે અને મને મજા આવે છે. તો મારા ફ્રેન્ડની ખરેખર કાંઈ ભૂલ નથી. એ લોકો મેં કીધું કે ભરોસો કરજો એટલે એ લોકોનો ભરોસો 100% સાચો છે. અને હવે અમે આગળ પહોંચી ગઈ અને અહીંયા આગળ એવું બધું છે કે છે ને અહીંયા આગળ તમને મનાઈ છે રસ્તામાં શૂટિંગ ઉતારવાની. બાકી અંદર તમારે જેટલું શૂટ કરવું હોય એટલું પોલીસવાળા અંકલે કીધું હતું કે અંદર તમે જેટલું શૂટ કરવું એટલું તમે કરી શકો છો, પણ રસ્તામાં નહીં ઉતરવાની કે નહીં કાંઈ નાખવાની, કચરો નહીં નાખવાનો. અને 2-4 વસ્તુ છે ને નિયમના આપણે ફોલો કરવા જ જોશે અને તો જ તમને અંદર એન્ટ્રી થશે. નહીંતર એ લોકો એન્ટ્રી નહીં કરે. અને અમારા આગળ જે બાઇકમાં અમારા આગળ અને ટિફિનમાં જે કોથરી હતી ને પ્લાસ્ટિકની બેગ, એ અહીંયા અંદર અમને લેવાની મનાઈ કહી દીધી. એટલે અંદર તો કાંઈ આવશે જ નહીં, એ વસ્તુ ફાઇનલ છે. એટલે હવે જાય અને જોઈ અને તમારો ભાઈ તમને દેખાડે કે હાલો મારા કંઈ અહીંયા કરી જોજો જોવું છે ને આવો હાલો. જોવું છે ને કેવું છે. જોજો આમાં ક્રોસ થઈને નીકળવું જોશે નહીંતર ભેગું નહીં જાય. જો હાલો હવે જો હું કાચબો છે ને ઉપર છે તો આપણે ગાયો ગાયનું શૂટિંગ લઈ લઈને કે પછી એ ભાગી જશે. હું આવી છે હું આવી ભાગીને જો આ 10-12 જણા 15 જણા હોય ને તો આ બથમાં ના આવે. આમ સર્કલ આમ લાંબા હાથ કરીને તો આ સર્કલ આ ઝાડ છે ને આપણા બથમાં નહીં આવે. કદાચ 10-15 જણા જોઈએ યાર. તો જુઓ તમે
કેવું રાવણ વૃક્ષ છે. અને અહીંયાનો ખાલી નજારો તમે જો. ઠીક છે મારા ભાઈ, તો હવે તમને વિડીયોમાં મજા આવી છે તો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જોઈને તમે વયા જાવજો. એટલે હું તમારું કહેવાનું એટલું છે કે મારા ભાઈ ખાલી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો, બસ સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ. અને બીજા વિડીયોમાં મળ્યા જલ્દી. અને તમારા ધ્યાનમાં કોઈ લોકેશન હોય તો એ તમે મને કહેજો, તો આપણે અહીંયા જઈશું ભેગા મળીને. તો હાલો ઠીક છે, બાય મારા ભાઈ, નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.